સિટીઝન વેલફેર એસોસિએશનની માસિક મીટિંગ સુમુલ બેલકેટ હોલ સુમુલ ડેરી ખાતે મળી હતી। પોલીસ કમિશનર અને બ્રહ્મકુમારી ફાલ્ગુની દીદી ઉપસ્થિત રહી સિનિયર સિટીઝનોનો ઉત્સાહ વધાર્યો। કાર્યક્રમમાં સિનિયર સિટીઝનો ઝૂમી ઉઠ્યા। સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનની માસિક મીટિંગ સુમુલ બેલકેટ હોલ સુમુલ ડેરી ખાતે મળી હતી। માસિક મીટિંગ સુમુલ બેલકેટ હોલ સુમુલ ડેરી ખાતે કરેલા સભાસદોનું સામૂહિક રીતે જન્મદિવસની ઉજવણીનું કાર્ય સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને બ્રહ્મકુમારી પરિવારના ફાલ્ગુની દીદીની હાજરીમાં સંસ્થામાં ઓગસ્ટ મહિનામાં જન્મ ધરાવતા ભાઈ બહેનોએ કેક કાપી અને કમિશનરના વરદસ્તે મેડલ પહેરાવીને તેમજ ફાલ્ગુની દીદીના વરદસ્તે બોલપેન અને ધાર્મિક ફોટા કાર્ડ સ્વીકારી આનંદ પ્રાપ્ત કરાયો હતો। ફેડરેશનના રશ્મિકાંત શાહ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ઓગસ્ટ માસની સામૂહિક જન્મદિવસની ઉજવણી માટે સુરતના કમિશનર અનુપમ ગેહલોતનું આગમન થતાં જ સંસ્થાના દરેક મિત્રોએ તિરંગા ઝંડા લહેરાવીને કમિશનરનું સ્વાગત કર્યું। ત્યાર પછી ગીત સંગીતના કાર્યક્રમ સાથે સર્વ મિત્રોએ ભોજન ગ્રહણ કરી આનંદ મેળવ્યો। સંસ્થામાંથી ઓગસ્ટ મહિનામાં જન્માયેલા ધારણ કરનાર દાતાઓએ ફૂલની પાકડી રૂપે સંસ્થાને દાન પણ આપ્યું છે। સંસ્થા તરફથી દાતાઓને ફૂલ આપી આભાર વ્યક્ત કર્યો। સંસ્થા દ્વારા સુરત એસએમસીના કોર્પોરેટર ઘનશ્યામભાઈ જીમાવાણી કોઈપણ સરકારી કામો માટે મદદ કરવાની હાકલ કરીને મોબાઈલ નંબરના ગ્રુપમાં અપલોડ કરવાની મંજૂરી આપી હતી। અંતમાં પ્રકાશભાઈ ભાવસાર દ્વારા સંસ્થાની 2-3 મહિલાઓને સ્ટેજ પર ગીત ગાવા માટે આમંત્રિત કરી ગીત ગાતા શીખવાડી પ્રોત્સાહન આપ્યું હતું। સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન જે છેલ્લા 12 વર્ષથી ચાલી રહી છે તેમાં અમે દર વર્ષે શ્રાવણ મહિનામાં યાત્રા પ્રવાસ કરાવી રહ્યા છીએ। તેમાં દર મહિને અમારા સભ્યોને જન્મદિવસની અમે કેક કાપીને ઉજવણી કરી રહ્યા છીએ અને દરેક સભ્યોને આજે એક અનોખો કાર્યક્રમ રાખ્યો હતો જે અમે જન્મદિવસવાળાને મેડલો પહેરાવ્યા અને મારા 12 વર્ષથી જે વડીલો સભ્યો જે મને સાથ સહકાર આપી રહ્યા છે એ લોકોને પણ આજે મેડલથી સન્માનિત કર્યા। ઘણો આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો। અમારા મહેમાન તરીકે પોલીસ કમિશનર ગેહલોત સાહેબ પણ ઘણા બધા એમના કાર્યક્રમ હોવા છતાં આજે અમારી સંસ્થા માટે સમય ફાળવીને ટાઈમસર આવી ગયા। તેમજ બ્રહ્માકુમારીના ફાલ્ગુની દીદી અને એમના શિષ્યોને વડીલો પણ અમારા પ્રોગ્રામમાં આવી ગયા ને દરેક રીતે અમારો દિવસે સુરત ખાતે એક સંસ્થા અમારી એક અનોખી રીતે કાર્યક્રમ કરી રહી છે ને અલગ રીતે દર વખતે સારા કાર્યક્રમ આપી રહી છે જેની સુરતના બધા સિનિયર સિટીઝન સંસ્થાઓ એની નોંધ લે છે અને મીડિયાવાળા પણ અમારી નોંધ લે છે।